વાંદરા. કયું પક્ષી જોયું? ચકલી ઉપરથી ગઈ. પછી બીજું આ બોલે છે, જુઓ કંઈક બોલે છે. કોયલ બોલે છે. ઝાડ જોયા. જીવ જંતુ ક્યાં છે બતાવો. હતા ક્યાં? કીડી મકોડા હતા ક્યાં? પેલા બતાવો મને. જો તે તો બોલ્યું. એક જ બોલે છે. વાંદરો રિપીટ થયું. બીજું કઈ? વૃક્ષો જોયા. ઘાસ, ફૂલ. સરસ. હવે આ જેટલું તમે જોયું, તમે જેટલા એક્ઝામ્પલ બોલ્યા એને આપણે આમ બે ભાગમાં વર્ગીકૃત કરવા હોય તો કેવી રીતે કરી શકાય? બે ભાગમાં વર્ગીકૃત કરવા હોય તો કેવી રીતે કરી શકાય? તમે જેટલા ઉદાહરણ બોલ્યા ને એ બધાને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરવા હોય તો ઝાડ તો આમ હલનચલન ના કરે? હમણાં પવન આવે, હા આપણને હલનચલન તો કરે ને, આમથી આમ ના કરે? એક જગ્યા, હા પાંદડા હલે કે નહીં? તો પછી તો હલનચલન કરવા વાળા ને હલનચલન ન કરવા વાળા, તો એમાં આ તો હલનચલન, ઝાડ તો હલનચલન કરે. તમે જે કહો છો ને થડથી ના હલે, તો એના માટે બાયોલોજીમાં એક શબ્દ છે કે પોતાનું સ્થાન ના બદલે તો એવું કહેવાય કે પ્રચલન ના કરે. તો જુઓ બાયોલોજીના બે અગત્યના શબ્દ હું તમને એટલે એક જ લઈને આવ્યો. આપણે સીધું હલનચલન પ્રશ્ન બોર્ડ પર આમ લખીને સમજાવો છો તો તમને બહુ ઇન્ટરેસ્ટ ના પડે. જેમ કે હું અહીંયા ઊભો છું તો મારા હાથ આમથી આમ હલાવું છું તો આ શું થઈ રહ્યું છે? હલનચલન. પણ હું અહીંથી આમ જઈશ તો મારું સ્થાન બદલાયું. તો સ્થાન બદલાયું તો શું કહેવાય? અને શું કહેવાય? હલનચલન નહીં. સ્થાન બદલું તો એના માટે બીજો શબ્દ છે પ્રચલન. તો હલનચલન તો કરી શકે પણ ઝાડ પ્રચલન ના કરી શકે. બરાબર. પણ જો આપણે થોડું ડીપમાં વિચારીએ કે તો આમાં બાયોલોજીની બે વસ્તુ શીખવાની. કોઈ પૂછે કે ઝાડ હલનચલન કરે કે ના કરે? કરે કે ના કરે? ઝાડ પ્રચલન કરે કે ના કરે? વનસ્પતિ પ્રચલન કરે કે ના કરે? તો એમના આનું સ્થાન બદલાશે. આ 15 મિનિટ પછી જો અહીંયાથી અહીંયા આવી જશે તો એનું સ્થાન બદલાયું કે નહીં? તો એ પ્રચલન પણ કરે. તો એવા પ્રકારનું પ્રચલન પ્રાણીના પ્રચલનથી અલગ હોય પણ એ પ્રચલન તો કરે. બરાબર? પ્રચલન તો કરે. પછી હવે જો એક વસ્તુ પાંદડાને આપણે બાયોલોજીની ભાષામાંથી કહીશું પર્ણ. બરાબર? પછી હું એમ કહું કે આ શું છે? ફરી વાર જોયું આ પકડ્યું છે એને શું કહેવાય? ડાળી. બીજું ફળ. તો આને ફળ કહેવાય કે આને ફળ કહેવાય? આને ફળ કહેવાય. તો આને શું કહેવાય? હવે તમે એને અડશો ને ખાલી તો તમને ખ્યાલ આવશે કે આ છે ને બહુ હાર્ડ છે, મજબૂત છે. આના જેટલું હાર્ડ નથી. આટલો ધક્કો પેલાને મારતો દૂર પડી જાય. બરાબર? એ સોફ્ટ છે. તો જ્યારે તો આમાં કઈ બુદ્ધિ છે? દ્વિતીય બુદ્ધિ. પેલામાં કઈ બુદ્ધિ છે? પ્રાથમિક બુદ્ધિ. એટલે હજી બચ્ચું છે, મોટું થઈ ગયું. અને આ મોટું થઈ ગયું છે, શક્તિશાળી થઈ ગયું છે. એટલે તમે ઘરમાં જયારે ફર્નિચર માટે લાકડું લાવો તો લાકડું તો કેવું આમ લંબઘન આકારનું પરફેક્ટ હોય છે. તો આની દ્વિતીય બુદ્ધિ બહુ વધે. જેમ કે આની જાડાઈ જુઓ, સામે પેલાની જાડાઈ જુઓ. પેલાની જાડાઈ જુઓ વધારે છે, આ બળની જાડાઈ જુઓ વધારે છે, એની બાજુમાં પેલી જાડાઈ જુઓ કેટલી બધી છે. દેખાઈ ગયો? તો આની દ્વિતીય વૃદ્ધિની હજી શરૂઆત થઈ છે. પેલી ઘણા લાંબા સમયથી વૃદ્ધિ છે. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે એ થડ હોય, બરાબર છે, એ ઝાડને હું કાપી નાખું અને પછી એને આમ વચ્ચેથી કાપું તો તમે ઉપરથી જોશો ને તો એ જે આખો સેન્ટર પાર્ટ છે ને એ બહુ જ હાર્ડ હોય. અને એને મશીનથી તમે ગોળાઈ કાપી નાખો તો એકદમ ચોરસ કેવો થઈ જાય, જે સીધે સીધો આપણા ઘરના ફર્નિચરમાં હોય. તો ફર્નિચરમાં જે લાકડું વપરાતું હોય સીધે સીધું, જેને સાગનું લાકડું, તો એમાં આવું સાગનું ઝાડ જ કાપ.
પણ એમાંથી પેલું કેવી રીતે બને તો એ ગોળમાંથી આજુબાજુનું પોર્શન જે હોય એ કાપી નાખે, છાલ ને એ બધું, અને પછી મશીનમાં ચોક્કસ પ્રકારના આકારના ટુકડા કરવામાં આવે અને એ ટુકડા જે છે પછી બહુ મજબૂત થાય. એ આપણા ઘરમાં ફર્નિચરમાં લાકડાની મજબૂતાઈ એ ઝાડની આ દ્વિતીય વૃદ્ધિ ઉપર આધારિત હોય છે. તેની ઉપર આધારિત હોય છે દ્વિતીય વૃદ્ધિ ઉપર. બરાબર, ચાલો થોડા આગળ. હાથમાં પકડી બી ના શકો એટલી બારીક જાળીઓ એકદમ પાતળી. તો આ મેઇન પાઇપલાઇન એટલે અહીંથી પાણી જ્યારે આમ પસાર થાય પછી પેલી જાળી જાળી મેં બતાવી ને જે ચારે બાજુ બધે ફેલાયેલી છે, તો એ બધી જ જગ્યા પર છે અને પાણીનો બુંદો એ બધી જગ્યા પર અંદર